તૈયારીઓ કરવી કઈ રીતે, ક્યારે કઈ વસ્તુને યોગ્ય ન્યાય આપી શકાય, શું એના માટે કોઈ પ્રોપર પ્લાનિંગ હોઈ શકે ખરી? તમારો ટાર્ગેટ બોર્ડની એક્ઝામ છે, તમારો ટાર્ગેટ ગુજકેટ એક્ઝામ છે, તમારો ટાર્ગેટ નીટ એક્ઝામ છે. માનો છો બેટા કે તમે બોર્ડમાં કેટલા ક્રિએટ કરી શકશો પર્સન્ટેજ? સર, જ્યારે પ્રથમ વીક ડિસેમ્બરમાં પૂરું થાય છે, મારું સેમી કન્ડક્ટર ચેપ્ટર પૂરું થશે અને એની સાથે સાથે ધોરણ 12 સાયન્સનો જે બીવીમાં તમારા પ્રેક્ટિકલ છે એના આગળના 1 દિવસ 2 દિવસ તમારે પ્રેક્ટિકલી તૈયારી કરવી જ પડે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. રૂકી જાઓ ડિયર, ઓક્ટોબર આવી ચૂક્યો છે. એનો સમય એ આગળ વધે છે. ના તમે રોકી શકો છો, ના મેં રોકી શકું છું. અને તમે જાણો છો કે આપણો જે ટાર્ગેટ છે એ મેની અંદર આપણી આવનાર નીટની એક્ઝામ હોય છે. અને સર અહીંયાથી હવે એકદમ જબરજસ્ત કન્ફ્યુઝન મગજની અંદર ક્રિએટ થઈ રહ્યું છે. ધોરણ 12 સાયન્સ માટે બોર્ડની એક્ઝામની તૈયારીઓ કરવી, ધોરણ 11ના રિવિઝન તરફ આગળ વધવું. એક્ઝામ જ્યારે બોર્ડની આવશે પહેલાં અમારા માટે પ્રેક્ટિકલ એક્ઝામ પણ આવી જશે. બોર્ડની એક્ઝામ પછી ગુજકેટની એક્ઝામ અમારા માથા ઉપર છે અને ત્યાર પછી આ બધી વસ્તુની સાથે નીટની તૈયારીને ધારદાર રીતે આગળ વધારવાની હોય છે. અને એ એક્ઝામ માટે તૈયારીઓ કરવી કઈ રીતે, કયા મંથમાં શું વાંચવું જોઈએ, ક્યારે કઈ વસ્તુને યોગ્ય ન્યાય આપી શકાય, શું એના માટે કોઈ પ્રોપર પ્લાનિંગ હોઈ શકે ખરી? સર, કંઈક એવું તમારી પાસે છે કે 2025 થી 2026 આવે એની વચ્ચે 1-2 એક્સ્ટ્રા મંથ તમે એડ કરાવી શકો એમ છે? હા બેટા, તો તમારા સરની આવી કોઈ ભયંકર ઓળખાણ નથી, પણ તમારા સર પાસે એક એવું પ્લાનિંગ રહેલું છે જે પ્લાનિંગ તમારા આ બધા ડાઉટ છે જેને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમારો ટાર્ગેટ બોર્ડની એક્ઝામ છે, તમારો ટાર્ગેટ ગુજકેટ એક્ઝામ છે, તમારો ટાર્ગેટ નીટ એક્ઝામ છે. આ દરેકે દરેક એક્ઝામ માટે કયા સમય સાથે આગળ વધવાનું છે કે જેના લીધે પ્રોપર તૈયારી, પ્રોપર રિવિઝન અને નીટની એક્ઝામ સુધી તમે હરેક વસ્તુની અંદર પ્લાનિંગ સાથે આગળ વધો તો તકલીફો કોઈ નહીં થાય. તો એ જ પ્રોપર પ્લાનિંગની અહીંયાથી આપણે ડિસ્કશન જે છે એને આગળ વધારવા જઈ રહ્યા છે. બટ બિફોર ધેટ બહુ જ અગત્યનું છે કે તમારો ટાર્ગેટ શું છે એ તમને પણ ખબર હોય અને સરને પણ ખબર હોય કે જેથી એ ઓરિએન્ટેડ અમે અહીંયાથી આગળ બીજી સ્ટ્રેટેજીઓ તમારા સુધી પહોંચાડી શકીએ. શું માનો છો બેટા કે તમે બોર્ડમાં કેટલા ક્રિએટ કરી શકશો પર્સન્ટેજ? શું માનો છો કે ગુજકેટમાં કેટલું રિઝલ્ટ બનાવી શકો તમે આઉટ ઓફ 120? શું માનો છો તમે કે તમે નીટ એક્ઝામની અંદર સર 720માંથી આટલા તો લાવી જ દઈશું અથવા આ અમારો ટાર્ગેટ છે? સાથે સાથે સબ્જેક્ટ ફિઝિક્સનો જે લાગે સાહેબ પણ એમ દમદાર સબ્જેક્ટ છે અને મહેનત પણ દમદાર જોઈએ, તો આ દરેકે દરેક વસ્તુ બેટા જે તમે અનુભવો છો, ખુદનો ટાર્ગેટ છે એ દ્રઢ કરી રાખવાનો, સમય આવે ત્યારે એને પુનરાવર્તિત કરી દેવાનો, કારણ કે આ ટાર્ગેટ એ ખુદમાં છુપાયેલું એક મોટિવેશન છે. ચલીએ, તો હવે એવું નથી થવાનું બેટા કે કંઈ વધારે સમય તમારા માટે જન્મ લે અને તમે શાંતિથી તૈયારી કરી શકો. સો હવે વધારે સમય નથી મળવાનો, પણ તમે તમારું ફોકસ વધારી શકો છો. ઓક્ટોબર છે, ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. હવે પછી અમારે શું કરવું જોઈએ? સો તમારી પાસે બેટા જે 2025 છે એના 3 મહિનાનો હજુ સમય હાથમાં બચ્યો છે અને બાકીના જે 2026ની અંદર બચેલા 4 મહિના છે એમાં કયા રીતે તમારે આગળ વધવાનું એનું એક પ્રોપર પ્લાનિંગ અહીંયાથી આપણે સેટ કરી શકીએ છીએ. સો વેરી ફર્સ્ટ બેટા, હાલ મેં એવું માનું છું કે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે મિનિમમ તમારી પાસે 6 દિવસ બાકી હશે. 26 તારીખથી આપણે ગણી રાખીએ છીએ, ઠીક છે સાહેબ? એનાથી ઉપર 2-5 દિવસ છે. મજા કરો બેટા. ચલીએ, સો તમારો ટાર્ગેટ અહીંથી સ્ટાર્ટ થાય છે કે આ મંથની અંદર છેલ્લા 6 દિવસ કે એનાથી વધારે એમાં તમારું 12થનું રે ઓપ્ટિક્સ છે પ્રોપર પતી જવું જોઈએ. પતી ગયું છે, ધેન 2 ગ્રેડ બેટા. ચલીએ આગળ. આના પછી સર નવેમ્બર, બ્યુટીફુલ મંથની જે શરૂઆત થશે એ નવેમ્બરની અંદર પ્રથમ અઠવાડિયું હજુ તમે રે ઓપ્ટિક્સને આપો છો. ઇટ્સ ઓકે, લાંબુ ચેપ્ટર છે, જરૂરી છે બેટા. રે ઓપ્ટિક્સની સાથે સાથે વેવ ઓપ્ટિક્સને પણ શરૂઆત કરી દેવાનું છે એ પોસિબલ થાય તો, કારણ કે એના પછીના અઠવાડિયાની અંદર રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ બંને ચેપ્ટરો મજબૂતાઈથી પૂરા થઈ જવા જોઈએ. નેક્સ્ટ આગળ ત્યાર પછી ડ્યુઅલ નેચર 1 વીકમાં પૂરું થાય એ પ્રકારનું ચેપ્ટર છે. આરામથી બેટા તમે તૈયારી કરી શકો. અને ત્યાર પછી એટોમ્સની સાથે સાથે ન્યુક્લિયસ, બહુ જ નાનું ચેપ્ટર છે. હા, ન્યુક્લિયસ બહુ નાનું ચેપ્ટર છે બેટા, થઈ જશે. તો નવેમ્બરની અંદર આ ટાર્ગેટ ફિઝિક્સ માટે લોક કરી દો બેટા. તો અહીંયાથી પછી આગળ જ્યારે વધો છો, સિમિલરલી હર સબ્જેક્ટ માટે તમારે પોતાના દિમાગથી આ પ્લાન તૈયાર રાખવાનો છે. તો ડિસેમ્બરનો મહિનો આવી ગયો, ક્રિસમસ સેલિબ્રેશન સાઈડ ઉપર બેટા, હને? ચલીએ, તો આ ડિસેમ્બરની અંદર સાહેબ મારું કામ શું ચાલુ થશે? સૌથી પહેલું અઠવાડિયું સર જ્યારે પ્રથમ વીક ડિસેમ્બરમાં પૂરું થાય છે, મારું સેમી કન્ડક્ટર ચેપ્ટર પૂરું થશે
અને એની સાથે સાથે ધોરણ 12 સાયન્સનો જે મારો સંપૂર્ણ સિલેબસ છે એ પૂરો થઈ ગયેલો હોવો જોઈએ. દિલ પર હાથ મૂકીને બેટા આજે અહીંયા સર જોડે એક પ્રોમિસ કરી દઉં કે સર વી પ્રોમિસ યુ કે સર અમારા ડિસેમ્બરના પ્રથમ વીકમાં અમે સેમિકન્ડક્ટર સુધી પહોંચી જશું. 1-2 દિવસ પ્લસ ઓર માઇનસ આગળ પાછળ વી કેન અન્ડરસ્ટેન્ડ બેટા, બટ અહીંયા સુધી તમારે પહોંચી જવાનું છે. આ પ્રથમ પ્રોમિસ તમારે સરને આપવાનું રહેશે, કારણ કે આનો એડવાન્ટેજ સમજાવશું બેટા. જો આ પૂરું થઈ શક્યું ને તો તમે આ ડિસેમ્બરની અંદર 25 દિવસ પોતાના રિવિઝનને આપી શકશો 11 સાયન્સના, બિકોઝ તમે નીટની પણ તૈયારી કરવા માંગો છો. એ ક્યાંક 11મું વાંચ્યું હશે એપ્રિલ પહેલા, એ પૂરું થઈ ગયું, ભૂસાઈ ગયું, યાદ નથી આવતું, જે બી હોય, પણ હવે એ યાદ કરવા માટે માત્ર આ 25 દિવસ અહીંયા તમને મળી રહ્યા છે. એ તો જ યુટિલાઇઝ થશે જો તમારો ડિસેમ્બરમાં વેરી ફર્સ્ટ વીકની અંદર સેમિકન્ડક્ટર સુધીનો પાર્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યો હશે. આ 25 દિવસ મેં બહુ પ્રોપર પ્લાન કરવા પડશે, જ્યાં હર સબ્જેક્ટના હર ચેપ્ટરને અમુક દિવસ આપીને તમારે વહેંચણી કરવાની હોય છે. તમે ઈચ્છો છો કે આ 25 દિવસમાં બી શું કરવું તો સરને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો બેટા. જે બી તમારી ડિમાન્ડ હશે એ પ્રમાણે નેક્સ્ટ આના પછીની સ્ટ્રેટેજીઓ તમારા માટે બનતી રહેશે. આગળનો ખેલ સર, હવે જાન્યુઆરી આવી ગયો બેટા, અહીંયાથી બધી કન્ફ્યુઝન જે છે ને એ બધું ક્રિએટ મિક્સ થવાની શરૂઆત થશે. સો જાન્યુઆરીનું જે પ્રથમ તમારું શરૂઆતનું સત્ર છે તમારે હવે 11મું સ્ટોપ કરી દેવાનું છે બેટા. અને આ પ્રથમ જે સત્ર છે, પ્રથમ જે વીક ચાલુ થાય છે એમાં તમારે પાછું ધોરણ 12 ઉપર આવી જવાનું છે. કારણ કે તમને ખ્યાલ હોય કે ના હોય, આ જે 16 તારીખ તમને દેખાઈ રહી છે એ ઓફિશિયલ પ્રિલિમ્સની ડેટ છે ડિયર. તો આ 16 તારીખ જે પ્રિલિમ્સની ડેટ તમારી ચાલુ થાય છે, મેં હાઇલાઇટેડ બોક્સ જે બનાવ્યા છે એ દિવસે તમારા કોઈક એક્ઝામ પેપર હોઈ શકે, 1-2 દિવસ આગળ પાછળ. તો પ્રિલિમ્સમાં બેસ્ટ પરફોર્મન્સ તો જ અપાય જો મિનિમમ 10-11 દિવસ રિવિઝન થાય. અને 11માનું રિવિઝન પૂરું કરો 25 દિવસમાં, અહીંયા 12માને સમય આપો. ત્યાર પછી જે નીચે હજુ તમારી પાસે 1 વીક છે એમાં બી તમારે 12થનું એ રિવિઝન કરવાનું છે જે ભૂલો તમને તમારા પ્રિલિમ્સમાં સમજ પડી ગઈ છે બેટા, કે હા સાહેબ આ ભૂલ અમારી થઈ છે, એને તમે આ જગ્યા મજબૂતાઈથી બેટા ત્યાં જ ખેલ પૂરો કર્યો. ત્યાર પછીના મંથમાં શું થશે ખબર બેટા? હવે તમને એવું લાગશે કે હું ધોરણ 12 સાયન્સની તૈયારી કરું, નહીં, ચીટિંગ નહીં બેટા. પ્રેક્ટિકલ એક્ઝામ તે જગ્યા હશે, તો પ્રેક્ટિકલ એક્ઝામને બી યોગ્ય સમય આપવાનો છે. એનું એ વીક ખાલી રાખો, રાઈટ? એ વીક ઉપર હોઈ શકે અથવા એ વીક નીચે આવી શકે. જે બી વીકમાં તમારા પ્રેક્ટિકલ છે એના આગળના 1 દિવસ 2 દિવસ તો તમારે પ્રેક્ટિકલની તૈયારી કરવી જ પડે. અને પછી સંપૂર્ણ ફેબ્રુઆરી એ તમારે આપવાનો છે બેટા ફરી પાછો બોર્ડની એક્ઝામની તૈયારી માટે. અને બોર્ડની એક્ઝામ 26, 27, 28 આપણી જે ફેબ્રુઆરી છે એ પ્લાનિંગ પ્રમાણે ચાલુ થાય. ધેન બેટા તમે તમારા નેક્સ્ટ મંથમાં બોર્ડની એક્ઝામ કવર કરીને જે યોગ્ય સમય છે એમાં એ જ બોર્ડ લેવલના જે MCQ કમ્પ્લીટ કર્યા છે એ જ ગુજકેટ લેવલ સુધી બી તમારે પ્રેક્ટિસ કરવાની છે. આરામથી થઈ જાય બેટા. જે બી આ વચ્ચેનો અવેલેબલ ટાઈમ હોઈ શકે એ સમય પ્રમાણે તમારી એક્સપેક્ટેડ બેટા 22-23 આજુબાજુ ગુજકેટ પણ પૂરી થઈ જાય. તો ત્યાર પછી તમારી પાસે ફરી પાછા બેટા એવા 8 થી 10 દિવસ તૈયાર થઈ જશે, જ્યાં અગેન 11થનું રિવિઝન કરી શકશો. અંડરસ્ટુડ? તો અહીંયાથી સરે તમને એવા 25 થી લઈને બેટા 35 એટલે 35 થી 40 દિવસનો ગેપ બતાવ્યો જ્યાં તમે 11th વાંચી શકો છો. આના સિવાયના કોઈ સમયમાં 11th લેવા જશો તમને મનમાં ડર ઉત્પન્ન થશે કે મારું 12મું ક્યારે વંચાશે ને 11થમું ક્યારે પતશે. સો એટલે બેસ્ટ બેટા આ બધા ડેટ્સ મગજમાં રાખજો, આ પ્લાનિંગ મગજમાં રાખજો. હવે એપ્રિલમાં શું કરવાનું સર, જો અહીંયા સુધી અમે સમજી ગયા હોય તો એ તમારા ઉપર છે. તમે ઈચ્છો છો તો સરને જણાવો કે સર અમારે ડિસેમ્બર મંથમાં શું કરવાનું છે, એપ્રિલ મંથમાં શું કરવાનું છે. તમારી પાસે કોઈ સજેશન છે સર આ કરવા જેવું હોય એ બી સરને જણાવો. આ હરેક વસ્તુને સર કમ્પ્લીટલી એનાલિસિસ કરશે, વાંચશે અને તમારા મનમાં શું રહેલું છે એના આધારિત નેક્સ્ટ હવે પછી સ્ટ્રેટેજી તમારા માટે સર પ્રોવાઈડ કરશે. સો નાવ ઇટ્સ ટાઈમ ફોર યુ. જેટલું સમયને તમે સન્માન આપશો એટલું આવનાર સમયમાં તમે સન્માનિત થશો બેટા. અને આપણી એક્ઝામ, આપણું લક્ષ્ય એ ક્યાંક ધૂંધળું ના બની જાય, પણ આપણી તૈયારીથી આપણે મજબૂતાઈ રીતે આગળ વધીએ અને લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ. એ જ શુભકામનાઓ આપ દરેક વિદ્યાર્થી મિત્ર માટે. જય હિન્દ.